અનુસૂચિત જનજાતિના બાળકોના સર્વાંગી વિકાસ માટે ઉમરપાડા તાલુકાના વાડી ગામે સૈનિક સ્કૂલ કાર્યરત કરાયા છે। સૈનિક સ્કૂલમાં આદિજાતિના 372 વિદ્યાર્થીઓ ભોજન રહેઠાણની સુવિધા સાથે અભ્યાસ કરી રહ્યા છે। સરકાર દ્વારા સૈનિક શાળાને વર્ષે દહાડે એક વિદ્યાર્થી દીઠ ₹72,000 જેટલી ગ્રાન્ટ આપવામાં આવી રહી છે। આદિજાતિ બાંધવોના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ વિદ્યાર્થીઓના સમગ્રતયા વિકાસ માટે શિક્ષણ, રોજગારી, આર્થિક ઉન્નતિ અને સામાજિક ઉત્થાનના લેવાયેલા ચતુષ્કોણીય પગલાઓના કારણે આદિવાસી યુવાનો વિકાસની મુખ્ય ધારામાં સામેલ થયા છે। આદિવાસી બહેનો પણ શિક્ષણની સાથે સ્વરોજગારી માટે સક્ષમ અને સજાગ બની છે। આદિજાતિ સમાજના લોકોનો સામાજિક આર્થિક વિકાસમાં થાય તથા બાળકોને ઉચ્ચ ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે, સાક્ષરતા દર ઊંચો આવે તે માટે ગુજરાત રાજ્ય ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી દ્વારા રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં 105 શાળાઓનું સંચાલન કરવામાં આવી રહ્યું છે, જેમાં 48 એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલો, 43 કન્યા સાક્ષરતા નિવાસી શાળાઓ, 12 મોડેલ ડે સ્કૂલ, 2 સૈનિક સ્કૂલો કાર્યરત છે। આ શાળાઓ 15 આદિજાતિ જિલ્લાઓમાં કાર્યરત છે। સૈનિક સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી જયદીપસિંહ રાઠોડ કહે છે કે આ સૈનિક શાળાના પટાંગણમાં 3 શાળા કાર્યરત છે, જેમાં સૈનિક સ્કૂલમાં ધોરણ 6 થી 12માં 173 દીકરા તથા 199 દીકરીઓ મળી કુલ 372 વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડના અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરી રહ્યા છે। શાળામાં ભોજન, રહેઠાણની સહિતની તમામ સુવિધા સાથે વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવે છે, જ્યારે ધોરણ 11 અને ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહ કાર્યરત છે। જ્યારે કાર્યકારી શાળા તરીકે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ ઉમરપાડાના 60 વિદ્યાર્થીઓ તથા એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ માંગરોળના 259 વિદ્યાર્થીઓ રહેઠાણની સુવિધા સાથે અભ્યાસ કરી રહ્યા છે। આમ કુલ 691 વિદ્યાર્થીઓ ભોજન, નિવાસની સુવિધા સાથે વિનામૂલ્યે અભ્યાસ કરી રહ્યા છે। મારું નામ ગામિત નીલ છે। હું પ્રોપર વ્યારાનો છું, તાપી જિલ્લો, અને હું આ સૈનિક સ્કૂલમાં ભણું છું 11મા ધોરણમાં, અને હું 3 ટાઈમ નેશનલ પ્લેયર છું અને આપણે સ્ટેટ ચેમ્પિયન પણ છું 200 મીટરમાં SGFIમાં। અને હું પહેલાં કેવી પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ વ્યારા હતો અને આ જ વર્ષે 11 સાયન્સના અંદર જ હું આવ્યો છું। આ ફર્સ્ટ યર છે મારું, અને અમારું આ ડેઇલી રૂટીન છે। અહીંયા એક સારું ડિસિપ્લિન રહે છે કે સવારે સેશન રહે છે 5 થી 6 અને તેનામાં અમે 1600 કિલોમીટર અને તેથી 2 કિલોમીટર સુધી અમે રન કરીએ છીએ। ત્યારબાદ અમે એક્સરસાઇઝ કરીએ છીએ, જનરલ એક્સરસાઇઝ, કોર એક્સરસાઇઝ, અને તેની સાથે સાથે અમે સિટઅપ્સ કરીએ છીએ, 5 મીટર્સ શટલ રન કરીએ છીએ તાકી અમારી ફિટનેસ બની રહે, કેમ કે આપણી આ સૈનિક સ્કૂલ વાડી છે, આ સૈનિક સ્કૂલ, અને તેનામાં અમે સવારનું સેશન પતાવીએ છીએ, પછી અમારી સ્કૂલ રહે છે। ત્યારબાદ સ્કૂલ બાદ અમારા ફરીથી કરાટેના ક્લાસ રહે છે। કરાટેમાં અમને સેલ્ફ ડિફેન્સ અને કંઈક અચાનક રીતિમાં આપણા પર કોઈ અટેક કરે તો આપણે કેવી રીતે ડિફેન્સ કરવાનું તે અમને શીખવવામાં આવે છે, અને સાથે સાથે અટેક આપણે પણ જવાબ કેવી રીતે આપવો તે પણ શીખવવામાં આવે છે। અને ત્યારબાદ અમારે એક કલાક પરેડ રહે છે, તેનામાં અમને ડિસિપ્લિનના બારામાં શીખવવામાં આવે છે, કેમ કે આપણી આર્મીની પરેડ હોય છે તે ડિસિપ્લિન જ હોય છે। તેમજ આપણે પરેડમાં શીખવવામાં છે સાવધાન વિશ્રામથી લઈને A to Z PPT પરેડ હોય છે આપણી, અને ફ્લેગ માર્ચિંગ હોય છે, ફ્લેગ સેલ્યુટ રહે છે, એવું રહે છે। ભવિષ્યમાં હું ઓલિમ્પિક પ્લેયર બનવા માંગુ છું અને હું મારા ગોલ પર સેટ છું, અને મને આ સ્કૂલ દ્વારા એક સારું વે મળી રહ્યો છે, એક સારું સહકાર મળી રહ્યો છે, કારણ કે અમે ઓપન ટુર્નામેન્ટ પણ રમવા જઈ રહ્યો છું, નેશનલ ટ્રાયલના પણ હું આપવા જઈ રહ્યો છું। હમણાં જ 2 દિવસ પહેલાં હું ઇન્ડિયન ઓપન નેશનલની ટુર્નામેન્ટ રમી આવ્યો, એનામાં અમે 5th આવ્યો છું ફાઇનલ બીમાં, અને પ્રિન્સિપલ પણ સારો સપોર્ટ કરે છે, તે બદલ પ્રિન્સિપલનો પણ અને સંસ્થાનો પણ ધન્યવાદ કરું છું। તમારા સાથેના બીજા મિત્રો છે, બીજા બાળકો, તેમને શું મેસેજ આપવા માંગો? તેમને મેસેજ આપવા માંગુ છું કે તે જીવનના અંદર એક પોતાના ગોલ પર સેટ રહે, અને જે આ સૈનિક સ્કૂલ વાડી દ્વારા જે બેઝ મળી રહ્યો છે, સपोर्ट मड़ी રહ્યો છે, તે દ્વારા તેમનું જીવન બનાવી શકે। मेरा नाम दिव्या है, मैं 8th स्टैंडर्ड में पढ़ती हूँ। 2 साल से मैं ये स्कूल में हूँ, अभी मेरा 3रा साल चल रहा है। मैं पंचमहाल की हूँ। मैं इस स्कूल में आने के बाद मेरे में बहुत डिसिप्लिन और शिष्टता आई है। इस स्कूल में हमें मॉर्निंग में 5 बजे से लेके शाम के 10:30 बजे तक सब कुछ शेड्यूल किया हुआ है। सुबह को हम लोग 5 से 6
परेड सेशन होता है। सेशन के बाद हम लोग रेडी होके स्कूल के लिए तैयार होते हैं। उसके बाद हम लोग नाश्ता करने जाते हैं। उसके बाद हम स्कूल पे आते हैं, प्रेयर होती है। उसके बाद हमारे प्रेयर्स चलते हैं, ब्रेक्स और ऐसे। फिर उसके बाद हमें कभी कभी कुछ इम्पोर्टेंट चीज़ें होती है, उनको सिखाते हैं। हम जब घर पे जाते हैं, जब इन वेकेशंस, तब हमें पता चलता है कि हम जिस स्कूल में पढ़ रहे हैं, सैनिक स्कूल, उसके और हमारे घर के जो एनवायरमेंट है उसमें बहुत डिफरेंस होता है। हम लोगों के अंदर बहुत सारी ऐसी चीज़ें डेवलप हुई है जिसकी वजह से हम लोग बहुत डिसिप्लिन रह सकते हैं और रहते हैं। और हमारे जो दूसरे फ्रेंड्स हैं उनमें उनकी डिसिप्लिन नहीं दिखती जितनी हमारे में है, क्योंकि हमें यहाँ पे सिखाया जाता है। यहाँ पे हम 2 साल से जब है तब से हमें बहुत सारा कुछ सिखाया हुआ है। हमें हर एक फेस्टिवल पे कुछ ना कुछ सिखाया जाता है और हर एक फेस्टिवल मनाया जाता है। इसके वजह से हम लोगों के अंदर सारी नई चीज़ों का ज्ञान होता है और हम लोग दूसरी चीज़ें जान सकते हैं। और क्या बनना चाहेंगे? मैं इस स्कूल में आने के बाद बहुत डिसिप्लिन हुई हूँ और ज़्यादातर ये कि यहाँ पे हमें पढ़ने का टाइम भी मिलता है, स्पोर्ट्स एक्टिविटीज़ भी, और यहाँ पे हमें मोटिवेट भी किया जाता है कि हम लोग क्या आगे करना चाहते हैं, कि वो उसके बारे में सिखाते भी है। और आगे जो आप अपॉर्चुनिटी लेना चाहते हैं वो भी हमें मिलती है। आप क्या बनना चाहते हैं? मैं आर्मी ऑफिसर बनना चाहती हूँ इन फ्यूचर, बिकॉज आई वॉन्ट आर्मी मैन। नमस्कार, હું રાઠોડ જયદીપસિંહ રણજીતસિંહ સૈનિક સ્કૂલવાડીમાં પ્રિન્સિપલ તરીકે ફરજ નિભાવું છું। રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ બાળકોના સર્વાંગી વિકાસ થાય એ માટે 2017-18માં આપણી આ સૈનિક સ્કૂલ મોતા ગામ ખાતે શરૂ કરવામાં આવેલ હતી। આજે આપણી જે એક સૈનિક સ્કૂલ છે તે ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી ગાંધીનગર દ્વારા સંચાલિત છે। તેમાં આપણા તમામ આદિવાસી બાળકોને, આપણા છોકરાઓ અને છોકરી બંનેને પ્રવેશ આપવામાં આવે છે। આ જે સ્કૂલ જે છે તે 2017-18માં શરૂ થયેલ છે અને એમાં ધોરણ 6 થી 12ના બાળકો અભ્યાસ કરે છે। ધોરણ 11-12 સાયન્સ આપણો વિજ્ઞાન પ્રવાહ રાખેલ છે અને હાલમાં આ વર્ષે કુલ 372 બાળકો હાલમાં અભ્યાસ કરી રહ્યા છે। આ સૈનિક સ્કૂલ વાડી ગામે જે છે તેના કેમ્પસમાં બીજી 2 સ્કૂલ, એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ માંગરોળ અને એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ ઉમરપાડા, એમ 2 સ્કૂલ કાર્યરત છે। આમ આ કેમ્પસમાં કુલ 3 સ્કૂલ મળી અંદાજિત 690 જેટલા બાળકો હોસ્ટેલમાં રહી અભ્યાસ કરી રહ્યા છે। સૈનિક સ્કૂલની વાત કરીએ તો સૈનિક સ્કૂલમાં સવારે 45 મિનિટનું આપણું ફિઝિકલ ટ્રેનિંગ સેશન હોય છે। પછી સવારે 7 વાગ્યાથી નાસ્તાનું આયોજન હોય છે। સવારે 8 થી 2:15 સુધી આપણું શૈક્ષણિક કાર્ય શરૂ થાય છે। 2:15 થી 4 સુધી આપણે એક્સ્ટ્રા વર્ગો એક્ટિવિટીનું આયોજન કરેલું હોય છે। સાંજે 4 થી 5 1 કલાક પરેડનું આયોજન છે અને 5 થી 6 અઠવાડિયામાં 3 દિવસ કરાટે ક્લાસનું આયોજન કરવામાં આવે છે। અને ત્યારબાદ 1 કલાક જેટલો સમય બાળકોને આપણે રમતો માટે ફાળવવામાં આવેલ છે। સાંજે 6:30 થી 7:30 દરમિયાન બાળકોને ભોજનનું રાખવામાં આવેલ છે અને સાંજે 8 થી રાતના 10:30 વાગ્યા સુધી ડેઈલી વાંચનની પ્રવૃત્તિ ચાલે છે અને 10:30 વાગ્યા પછી બાળકો લાઇટ્સ ઓફ થાય છે। તો આ આખું એક સવારથી સાંજ સુધીનું આખું આપણે કે આ સૈનિક સ્કૂલનું એક ચિત્ર જેવું તમને રજૂઆત કરી છે મેં। ત્યારબાદ આપણે ત્યાં ફેસિલિટીની વાત કરીએ તો 360 બાળકોને રહેવા માટે બોયઝ હોસ્ટેલ, 360 બાળકોને રહેવા માટે ગર્લ્સ હોસ્ટેલ। આપણે શાળા સંકુલની વાત કરીએ તો આપણે ત્યાં 23 સ્માર્ટ ક્લાસો છે। સાયન્સ લેબમાં કોમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી, ફિઝિક્સ લેબ, કેમેસ્ટ્રી લેબ, બાયોલોજી લેબનું આયોજન છે। સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે આપણે અલગ ઇન્ડોર ગેમ માટે આપણે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું આયોજન કરેલ છે। ઘણી બધી કલ્ચર એક્ટિવિટી આપણે રોજબરોજના જીવનમાં આપણે અહીંયા બાળકોને સર્વાંગી વિકાસના હેતુથી આપણે એક્ટિવિટી કરવામાં આવેલ છે। વાલીઓનો અભિપ્રાય આપણે પૂછવામાં આવે તો વાલીઓ કહે છે કે આપણા આદિવાસીના બાળકો કે જેઓ કદાચ સૈનિકની સંકલ્પના વિચાર જ હતો, જે સપનું જ હતું, તે આજે સાકાર થઈ રહ્યું છે। બાળકોમાં એક તો શિસ્ત આવી છે, બાળકોની દિનચર્યા બદલાઈ ગઈ છે। બાળકો જે ઘરે જાય છે અહીંના વાતાવરણ પછી વેકેશનમાં, તો ત્યાંના લોકલ બાળકો અને આપણા બાળકો બે વચ્ચે ઘણું તફાવત જોવા મળે છે। વાણી વિલાસમાં ફરક પડે છે બાળકોને। આમ એક સર્વાંગી વિકાસનો એક ઉત્તમ ઉદાહરણ આપણે સૈનિક સ્કૂલમાં આપણે જોવા મળી શકે છે।
ગયા વર્ષની વાત કરીએ તો ગયા વર્ષે આપણે એસએસસી અને એચએસસી સાયન્સ જેમ આપણે ત્યાં કાર્યરત છે, તો એસએસસીનું રિઝલ્ટ આપણે ત્યાં 95% આવ્યું હતું અને 12 સાયન્સ વિજ્ઞાન પ્રવાહનું આપણે ત્યાં ગયા વર્ષનું પરિણામ આપણે 81% પરિણામ હાંસલ કર્યું છે. આપણે 11 સાયન્સમાં ભણતો ગામિત નીલ, જે હમણાં ગયા વર્ષે જ એસજીએફ ટુર્નામેન્ટ ગઈ, તેમાં રાજ્ય કક્ષા 200 મીટર અંડર 19 વોઇસમાં પ્રથમ ક્રમ આવે છે અને નેશનલ લેવલે એમનો 5મો ક્રમ આવે છે. તો આપણા સૈનિક સ્કૂલની વાત કરીએ તો એક સર્વાંગી વિકાસ બાળકોને મળી રહી, આદિજાતિ બાળકોને એક સૈનિકનું વાતાવરણ મળી રહી, તે માટે તમામ કાર્યો થઈ રહ્યા છે.